મિત્રો હાલ આજે આપણા તટકેશ્વર પટેલ ઢાબા જે નરોલી 3 રસ્તા પાસે છે અને ત્યાંની આપણે વિઝિટ કરી રહ્યા છીએ। ખાના कैसा लग रहा है इधर? नंबर बहुत बढ़िया, ग्रेट देन ग्रेट। તો આપણા તટકેશ્વરમાં શુદ્ધ શાકાહારી હોટલ, એકમાત્ર શુદ્ધ શાકાહારી હોટલ જે આપણા નરોલી પાટિયા પાસે છે। અહીંયા તમને દાળ ભાત, મગનું સાલન છે, બટાકાનું સાલન છે, સેવ ટામેટા છે, કોબીસ છે, પછી આ રીંગણ છે, ફ્લેવર છે અને દરેક નવું મેન્યુ અહીંયા તમને જોવા મળે છે। તો અહીંયા જે ખાવાનું છે ને આપણને ઘર જેવું મળે। મિત્રો આપણે છે ને આજે તટકેશ્વર નરોલી પાટિયા પાસે જ્યાં આપણા 3 રસ્તા પડે છે તેના આગળ આપણે લીગ નાઇટ પોલિસી આપણી હતી ત્યાં આપણે આજે પટેલ ઢાબાના ઉપર છે અને આપણે હાલ જોઈ શકીએ છીએ જ્યાં એકદમ શુદ્ધ શાકાહારી। તો આપણા ઘણા ફોલોવર મિત્રોની પણ માંગ હતી કે અશરફભાઈ આપણા તટકેશ્વરમાં શુદ્ધ શાકાહારી હોટલ ક્યાં છે? તો આપણે તટકેશ્વર નરોલી પાટિયા પાસે પટેલ ઢાબા કરીને છે ત્યાં તમે જોઈ શકો છો। આ મગની સબ્જી છે, ફુલેવર છે, કોબીસ છે। તમને અવારનવાર અહીંયા દરેક રોજનું નવું મેન્યુ હોય છે અને દાળ ભાત શાક તમને અહીંયા મળી રહેશે। 70 રૂપિયાના અંદરમાં 4 રોટી અને 2 શાક મળશે અને દાળ ભાત મળશે। તો એકવાર જરૂરથી તમે અહીંયાની વિઝિટ કરજો। હાલ જે આપણા ઘણા ફોલોવર્સ મિત્રોનું કહેવું હતું કે આપણા તટકેશ્વર ખાતે શાકાહારી શુદ્ધ શાકાહારી હોટલ ક્યાં છે? તો આપણા પટેલ ઢાબા તટકેશ્વર નરોલી પાટિયા પાસે છે અને આજે આપણા સાથે એક આપણા આગળ એક वीडियो पर बनावाना है, एक साहब છે આપણા સાથે। तो यहाँ पे खाना कैसा बन रहा है भाई साहब? एक नंबर बहुत ही बढ़िया खाना है और घर जैसा ही टेस्ट है मतलब। क्योंकि यहाँ पे जो है ना ये जो पद्धति है ना ये चूल्हा वाली पद्धति है। यहाँ चूल्हे पे खाना बनता है और आप देख सकते हैं यहाँ पे दाल चावल है, 3-4 प्रकार के सालन है, जैसे कोबी है, अलग अलग रोज यहाँ पे मेन्यू रहता है। ढाबा આપણા તટકેશ્વર નરોલી પાટિયા પાસે છે અને અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા ઓલરેડી બસના ડ્રાઈવરો પણ અહીંયા ખાવા ઊભા રહી છે અને ઘણી પબ્લિકો અહીંયા ખાતી જ હોય છે। તો આજે આપણા સાથે માસી છે અહીંયા જે બનાવે છે ચૂલા પર ખાવાનું, જે ઘરનો સ્વાદ અહીંયા અનુભવાય છે। તો માસી આપણા પાસે શુદ્ધ શાકાહારી શું વસ્તુ બને છે અહીંયા? શુદ્ધ શાકાહારી મગ બને, મગની દાળ બને, શાકભાજી બને, વટાણા ફુલાવર બને, કોબીસ બને, બટાકા બને, ચણા મસાલા બને, અલગ સબ્જી બને। બરાબર છે। તો આપણે બપોરનું ખાવાનું અને સાંજનું પણ મળે છે ને, રાતનું ભોજન પણ 10:30 વાગ્યા લગીને ઓપન હોય છે અને બપોરનું જમવાનું પણ અહીંયા મળે છે તમને અને સાંજનું જમવાનું પણ તમને અહીંયા મળી જશે। રોજ અલગ મેન્યુ હોય છે, અલગ ખાવાનું હોય છે, જે મગની દાળ છે, મગ છે, કોબીસ છે, ફુલેવર છે, હરેક સબ્જી અહીંયા મતલબ ઉપલબ્ધ રહે છે અને સસ્તું અને સારું। એક પ્લેટ આપણે ખાઈએ તો કેટલાકની થાય છે માસી? 70 રૂપિયામાં 4 રોટી, 2 સબ્જી और दाल चावल। 70 રૂપિયામાં તમે જોઈ શકો છો અહીંયા તમને 2 સબ્જી મળે છે, 2 રોટી મળે છે અને દાળ ચાવલ સાથે મળે છે। 70 રૂપિયામાં તમે પેટ